ઓમ પ્રણામ નમસ્કાર. હું પરમાર ખુશ્બુ. વિશ્વ યોગ દિવસની સર્વને ખૂબ ખૂબ શુભકામના. યોગ એટલે કે શું? યોગ એટલે કે જોડાવવું શરીરનું મન સાથે, મનનું આત્મા સાથેનું મિલન એટલે કે યોગ. તો આજે હું અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા જઈ રહી છું. સર્વપ્રથમ તો એક આસન પાથરવાનું છે. સિદ્ધાસન અથવા તો સુખાસનમાં બેસવાનું છે. ડાબા હાથને આપણે પેલી આંગળી અને અંગૂઠા વડે આપણે જ્ઞાન મુદ્રા બનાવવાની છે. ડાબા હાથ ઉપર રાખવાની છે. જમણા હાથને આપણે અંગૂઠાથી આપણે જમણું નસકોરું બંધ કરશી અને વચ્ચેની બે આંગળીથી એટલે કે મધ્યમાં અને અનામિકા આંગળીથી આપણે ડાબા નસકોરાથી શ્વાસ લેશી અને ડાબું નસકોરું બંધ કરી અને જમણો નસકોરાથી શ્વાસ છોડશી. ફરી પાછું આપણે જમણા નસકોરાથી શ્વાસ લેશી, નસકોરું બંધ કરશી અને ડાબા નસકોરાથી શ્વાસ છોડશી. જે નસકોરાથી શ્વાસ છોડ્યો હોય ફરી પાછો એ જ નસકોરાથી શ્વાસ ભરવાનો છે. 2 સેકન્ડ શ્વાસ ભરવાનો છે, 2 સેકન્ડ શ્વાસ છોડવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. કમર ગરદન સીધા, આંખો બંધ. રિલેક્સ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી આપણી 72,72,10,201 નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. સંધિવા, એસિડિટી, સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓમાંથી પણ આપણને રાહત થાય છે. હૃદયરોગ સંબંધીઓમાંથી હૃદયરોગના સંબંધમાંથી પણ આપણે હૃદયરોગ સંબંધિત હૃદયરોગ સંબંધી રોગોથી પણ આપણે આમાં મુક્તિ મળે છે. અનુલોમ વિલોમ એ નાડી શુદ્ધિકરણ પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ એક સ્વસ્થ વ્યક્તિએ રોજની 30થી 35 મિનિટ તો કરવું જ જોઈએ. રોજની 15થી 20 મિનિટ આપણે જો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવામાં આવે તો આપણે આપણા શરીરની તમામ નાડીઓનું શુદ્ધિકરણ થાય છે, મન એકાગ્ર થાય છે. માટે આપણે દરરોજ સવાર સાંજ 2 ટાઈમ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવો જ જોઈએ. ઓમ પ્રણામ.